ઓય બાપા બહુ પગ દુખે, હાથ પગ દુખે, ઓય બાપા બહુ પગ દુખે. કાલે કસરત કરવા ગયો એમાં તો આખું શરીર દુખે. આજ તો કસરત કરવા જ નથી જવું. મારો માણા ગયો છે બકાલું લેવા. હમણાં બકાલું લઈને આવે એટલે ખાન શાંતિથી બેહવું છે. યો ભલા દાદા બકાલું આવી ગયો. હે પણ મૂળા હું કામ લાવ્યો? એ ભાજી બનાવવા. પણ લ્યા તને ખબર તો છે હું મૂળાની ભાજી ખાવ એટલે તકલીફ થાય. પણ તમને ક્યાં કઈ તકલીફ થાય? તકલીફ તો બીજાને થાય. હા એટલે તો કહું છું. તો ઈ હાટુ તો હું મૂળાની ભાજી લાવ્યો. આજ આપણે ક્યાં અહીંયા વાડીએ રહેવાનું છે? આપણે તો કસરત કરવા ન જવાનું. ભલે ને બધાને તકલીફ થાય. ના રે ના, આજ કસરત કરવા નથી જવું હો. કેમ? એ આખું શરીર દુખે મારું. પણ ઈ તો હજી કસરત કરવાની શરૂઆત કરી ને એટલે શરીર દુખે. દરરોજ કસરત કરશો ને પછી શરીર નહીં દુખે. તોય મારે કસરત કરવા નથી આવવું હો. પણ આપણે 5 દિવસના તો પૈસા આપી દીધા. કસરત કરવા તો જાવું જ જોવે ને. એ પૈસા ભલે જાય પણ કસરત કરવા નથી જવું. યો બોલો, અમથોની કસરત કરી મમરાભાઈ જેવું શરીર બનાવશે પછી આપણને ઢીપશે. પણ એટલે આ ઉંમરે મારું થોડું મમરાભાઈ જેવું શરીર બને. તમારું શરીર ભલે ને મમરાભાઈ જેવું ન બને પણ મારું શરીર તો બને ને. આ એ હાસુ હો. તો તમારે ત્યાં ઊભું રહેવાનું અને હું કસરત કરીશ. તો પણ ખાલી ઊભું રહેવા મારે ને હું કામ આવવું? એ તમારે બીજાને કસરત નહીં કરવા દેવાની એટલે મારું એકનું જ શરીર બનશે. પછી તમે જોવો અમથાને ને બકુલભાઈ ને મમરાભાઈ ને કોઈને નહીં હું પોગવા દઉં. આ એ હાસુ હો. તો એ હાટો તો ખાસ હું મૂળા લાવ્યો. મૂળાની ભાજી બનાવી નાખો ને પછી તમે ખાઈ લ્યો અને હું કસરત કરીને આવીને ખાઈશ. એ હારું. મૂળાની ભાજી તો મને બહુ ભાવે પણ એક તકલીફ થાય ઈ વાંધો છે. હાલ ને જલ્દી કસરત કરવા જવાનું છે. પણ હજી થોડીક વાર છે. પણ આપણે આજનો દિવસ જ કસરત કરવા જવાનું છે. 2 દિવસના જ પૈસા આપેલા છે. તો પણ 5 દિવસના પૈસા આપી દેવાના હતા. પણ પૈસા હોવા જોઈએ ને. તો અમથા પાસેથી પૈસા ઉછીના લઈ આવી. હવે ઈ કાલ 50 રૂપિયામાં કકડાટ કરતો તો આજ થોડો ઈ પૈસા આપશે. મને એક વિચાર આવ્યો. હો ઓરવાય લે આ એમ થાય. ભલે ગમે એટલી અઘરી કસરત કરવી પડે પણ બોડી તો બનાવી જ છે. હે અમથાનું માથું કે એ આમ ઊંધા માથે ઊભો કસરત કરે. બહુ અઘરી કસરત કરે હું અમથા. તો હું મહેનત તો કરવી જ પડે ને. ઘડીક કસરત કરવાનું બંધ કર. સાપામાં જો. હે શું છે સાપામાં? પણ તું જો ત્યારે ને. હે મારો ફોટો સાપામાં કેમ આવ્યો? એ અમે તારો ફોટો સાપામાં અપાવ્યો. પણ આવો ફોટો સાપામાં હું કામ અપાવ્યો? આવું તો મારું શરીર નથી. એ ભોળાના બળતરા થાય ને એટલે આવો ફોટો સાપામાં અપાવ્યો. ભલે અમારે 500,000 રૂપિયાનો ખર્ચો થયો. તમને ખર્ચો નહીં થયો દઉં. ઉભા રહ્યો. આલ્યો 1000 રૂપિયા. હમણાં તમે જોવો બધાને સાપો બતાવ્યું. કેમ પણ 1000 રૂપિયા આવી ગયા ને? હા પણ હાલ હવે આપણી વાડીએ વયા જાવી. હા ઈ હાસુ. સુગંધ આવી. મૂળાની ભાજી બની ગઈ લાગે. મૂળાની ભાજી ખાવાની મજા આવી જવાની છે. એ કસરો આયા હું કામ નાખે? કચરો નથી. તમે જોવો તો ખરા સાપામાં મારો ફોટો આવ્યો. હે તારો ફોટો છાપામાં કેમ આવ્યો? એ મારા ભાઈબંધ કેહા કાકાએ ને જમરૂ કાકાએ મારો ફોટો સાપામાં અપાવ્યો. પણ ફોટામાં શરીર છે એવું તો તારું શરીર નથી. હું પણ હું 1 મહિનો કસરત કરીશ ને એટલે એવું શરીર બની જાહે. શું વાત છે ભોળા દાદા? જો તો ખરો અમથાનો છાપામાં ફોટો આવ્યો. હવે સાપામાં ફોટો ક્યાં આવેલો છે? કોકના ફોટા ઉપર ફોટો ચોંટાડેલો છે. હે એવું છે? આ તો જોવો તો. ઓય બાપા. હરખ ફદુડો હું થા પાછો કે છાપામાં ફોટો આવ્યો. પણ મને થોડી ખબર હતી મારો ફોટો ચોંટાડેલો છે. તો પણ હરખું જોતો તો હો. લાઈ પેલા સાપુ. વાતોમાં તમને કહેવાનું ભૂલાઈ ગયું. મૂળાની ભાજી બની ગઈ. જાવ ખાઈ લ્યો. એ હારું. ભોળા દાદા ખાઈ લે ને એટલે કસરત કરવા વયું જાવું છે. હે અમથો તો આ બાજુ આવે. ખબર ન પડી ગઈ હોય તો હારું. વાહ કેહા કાકા જમરૂ કાકા વાહ. તમે તો મારું નામ રોશન કરી દીધું. હું તો હું એ બાપા સાપામાં ફોટો ચોંટાડ્યો
પાછા કે તારો ફોટો છાપામાં અપાયો. પણ એમાં ધોલ હું મારે, અમે તારાથી મોટા સીવી. મોટા સવો પણ હાવ ખોટા સવો. તો પણ તું ઉશીના પૈસા ન આપે તો અમારે શું કરવું? મેં તમને કોઈ દે પૈસાની ના પાડી? તો હવે એમ માની લે ઉશીના પૈસા આપ્યા. હવે મને એમ તો જો કે મારો ફોટો લાવ્યા ક્યાંથી? એ આપણે હારે ફોટો પડાયો તો ને એમાંથી તારો ફોટો કાપી ચોંટાડી દીધો છાપામાં. જો બોલો, હું તો કેટલો રાજી થયો કે મારો ફોટો છાપામાં આવ્યો. હવે એ બધી વાત જવા દે, હાલો કસરતમાં વયા જાવી. હે હજી કેમ કોઈ પીટી ના મેમ્બર નો આવ્યા? પણ ભલે ને નો આવે, આપણે 5 દિવસના પૈસા તો આવી ગયા. એમ થોડું હાલ છે? 5 દિવસના પૈસા એ શું થાય? આપણે તો 4 મહિના ટૂંકા કરવાના છે. ઈ આમ ભોળા દાદા ને એનો માણા આવ્યા. હાલો અમને કસરત શીખવાડો. રોજ રોજ કઈ કસરત ન શીખવાડવાની હોય. કાલ તો તમને કસરત શીખવાડી. પણ રોજ કઈ એક ને એક કસરત થોડી કરવાની હોય. તો જો તમને સામે બધી એક્ટિવિટી દેખાય, ઈ કસરત કરવાના જ સાધનો છે. જાઓ કસરત કરો. હાલો ભોળા દાદા. હા હું જોવો. હાલો ને આપણે કસરત કરવી. શાના દાંત કાઢો? અમે તો અમારા દાંત કાઢવી. હા તો ઠીક, અમે 2 દિવસની ફી આપી, એના દાંત નથી કાઢતા ને, નકર આલ્યો 5 દિવસના પૈસા. હેલ તો લાવો પૈસા. હાલો આપણે કસરત કરવા જાવી. હા હાલો. લ્યો બોલો, બગાસું ખાતા પતાસું મળી ગયું. કેમ? તો હું આપણે તો ભોળા દાદાના દાંત કાઢતા હતા, તો કેહા કાકાને એને એમ થયું કે એના દાંત કાઢવી, પૈસા આપી દીધા. તો હું દાંત કાઢવામાં ફાયદો જ છે ને? આ ઈ હાસુ. હે અહીંયા ટ્યુબ હું કામ બાંધી છે? કોને ખબર? મને તો એવું લાગે તાકાત માપવા હાટુ ટ્યુબ બાંધી છે. એટલે એ ટ્યુબ ને આમ ખેંચીને તોડી નાખવાની, એટલે તાકાત ની ખબર પડી જાય ને. હે તો ટ્યુબ તોડી નાખ. એ હારું. પણ તમે તો કસરત નથી કરતા, તો એટલી બધી તાકાત હું કામ કરો? એ મેં મૂળાની ભાજી ખાધી, તને તો ખબર છે. આ ઈ હાસુ. કસરત કરતા આવડતું ને કસરત કરવા આવ્યા. હે ભોળા દાદાનો માણસ તો જોવો કેમ કસરત કરે. સાયકલ ની ટ્યુબ તોડી નાખશે. ભલે ને ટ્યુબ તોડી નાખે, આપણે 10 રૂપિયાની બીજી ટ્યુબ લઈ આવશું. પણ 10 રૂપિયાનો ખોટો ખર્ચો હું કામ કરવો? જાઓ તમે એને કસરત કરતા શીખવાડો. એ હારું. હે આમ કેમ કસરત કરે? હમણાં તમે જોવો તાકાત કરીને ટ્યુબ તોડી નાખું કે નહીં? ટ્યુબ તોડવા નથી બાંધી, એક બાજુ હોય, હું તને કસરત શીખવાડું. એ હારું. આમ કસરત કરવાની છે. આમ કસરત કરવી ને તો હાથમાં ગોટલા બને. ઠીક. હે અને ઓલાય તે કેમ કસરત કરે? અલ્યા આમ કસરત ન કરવાની હોય, હું માથા ભટકાડો. તો પણ કેમ કસરત કરવાની હોય? થેલીમાં વજન ભરેલો છે, તમને માથામાં વાગતુંય નથી. તો પણ તું શીખવાય ને કેમ કસરત કરવાની હોય. એક બાજુ આવો. વજન ને આમ ઢીકા મારવાના તો હાથ મજબૂત બને. એક બાજુ રહ્યો જમરૂ કાકા. આમ કસરત કરજો. ઠીક. જમરૂક પેલા હું કસરત કરું, પછી તું કસરત કરજે. એ વાંધો નહીં. પણ હું તો કસરત કરું છું. ઉભા રહ્યો. હવે તમે કસરત કરો. જો તો ખરો મને વગાડ્યો. પણ કેહા કાકાએ મને વગાડ્યું એટલે ટ્યુબ મુકાઈ ગઈ. ઊભો રે. હું છે? એ હું તો તમે કસરત કરો ને ઈ જોવા આવ્યો. હા તો ઠીક. હા હું શું જોવો? જબરૂક તું ઘડીક કસરત કરતો. એ હારું. હે આમ તો પાવરફુલ કસરત કરે હું. એમ થા તું તો એમ કસરત કરે. એ કસરત નથી કરતો, હું ટાયરમાં હલવાઈ ગયો. હે એવું છે? એ બકુલભાઈ, મમરાભાઈ, જલ્દી અહીંયા આવજો. ડોહાએ મને મૂંઝવી દીધો. હે આમ તો કેમ દેખાડો કરે?
હે ઈ તે ટાયર માં હલવાણો લાગે. એ કોક હોય તો જલ્દી આવજો. યો બોલો કોઈને કસરત કરતા નથી આવડતું. કોક વજન આરે માથા ભટકાણે, કોક ટ્યુબ તોડવા મહેનત કરે, ઈ તે ટાયર માં હલવાણો. હાલો તો સાહેબી. એ બકુલભાઈ મમરાભાઈ જલ્દી આવજો. એ હું છું. એ ડોહાએ મને મૂંઝવી દીધો. પણ ભોળા દાદા તો અહીંયા છે નહીં ને. એ ડોહો આમ વયો ગયો. તો પણ અમને હું કામ બોલાવ્યા? એ મને જલ્દી ટાયર માંથી બહાર કાઢો. એ હારું. જો બોલો હું છું ઈ કાંઈ સમજાણું નહીં. આ ઈ હાસુ. ઉભો રહે તો ડોહા. ઓ બાપા ડોહા બે ઢોલો મારી લેજે તો આવી મસ્તી કોઈ દે ન કરતો.